નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે। આજે આપણે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર કેવી રીતે બદલવા તેના વિશે આપણે વાત કરવાના છીએ। આધાર કાર્ડમાં મોબાઈલ નંબર બદલવા માટે તમારે કોઈ કચેરીએ જવાની જરૂર નથી। તમે તમારા મોબાઈલના માધ્યમથી અરજી કરી શકો છો અને 3 થી 4 દિવસ તમારો આધાર કાર્ડમાં નવો મોબાઈલ નંબર અપડેટ થઈ જશે। તેના માટે તમારે જૂનો મોબાઈલ નંબર ચાલુ હોય, જૂનો મોબાઈલ નંબર બંધ હોય કે પછી આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક જ કરાવેલ ન હોય છતાં પણ નવો મોબાઈલ નંબર ઉમેરી શકો છો। સૌપ્રથમ તમારે પ્લે સ્ટોરમાં જવાનું રહેશે। આ એપ્લિકેશન તમે આધાર એવું સર્ચ કરશો એટલે એપ્લિકેશન આવશે। નીચે લખેલું હશે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા। તમે ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરશો એટલે તમારા ફોનની અંદર આ એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જશે। એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ ગયા પછી તમારે ઓપન ઉપર અહીંયા ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ આવું ઇન્ટરફેસ આવશે, એમાં કન્ટિન્યુ પર ક્લિક કરો। ત્યારબાદ વાઇલ યુઝિંગ ધ એપ તેના પર ક્લિક કરો, અલાઉ પર ક્લિક કરો, ફરીથી અલાઉ પર ક્લિક કરો। તમારે બિગિન જર્ની ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ કન્ટિન્યુ ટુ યુઝર્સ ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ આવું ઇન્ટરફેસ આવશે। એન્ટર આધાર નંબરમાં તમે તમારો આધાર કાર્ડ નંબર નાખો। નીચે કન્ફર્મ આધાર નંબર તેના પર ક્લિક કરો, અહીંયા ટિક માર્ક કરો અને કન્ટિન્યુ ઉપર ક્લિક કરો। કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે મારે સિમ 1 છે એટલે સિમ 1 બતાવે છે। જો તમારે 2 સિમ હોય તો તમે બેમાંથી કોઈ પણ એક સિમ પસંદ કરી શકો છો। ત્યારબાદ કન્ટિન્યુ ટુ સેન્ડ SMS તેના પર ક્લિક કરો। ક્લિક કરતાં તમારે SMS સેન્ડ થશે, વેરીફાઈ મોબાઈલ નંબર થશે। વેરીફાઈ મોબાઈલ નંબર થયા બાદ સ્ટાર્ટ ફેસ ઓથેન્ટિકેશન એના પર ક્લિક કરો। ત્યારબાદ કેમેરો શરૂ થશે। કેમેરામાં તમે જોશો તો એક ફેસ દેખાશે। એ ફેસ ઉપર તમારો ફેસ આવે તે રીતે તમારે 2 થી 3 વખત આંખ બંધ ચાલુ કરવાની છે જેથી તમારો ફોટો પડી જાય। ત્યારબાદ ફેસ ઓથેન્ટિકેટેડ એવું લખેલું આવશે। ફેચિંગ ડિટેલ સક્સેસ, તમારું આ જે નામ આધાર કાર્ડમાં મારે છે તે પ્રમાણે મારું નામ આવી ગયું છે। સેટ યોર એપ પિન, જો તમે પહેલી વખત જ આ એપ્લિકેશન ચાલુ કરી હોય તો તમને પિન સેટ કરવાનું કહેશે જેથી તમે બીજી વખત આ એપ્લિકેશન ખોલો ત્યારે તમે એ પિનની મદદથી તમે એને ચાલુ કરી શકો। 2 વખત પિનને એન્ટર કરો। ત્યારબાદ ડોન્ટ અલાઉ પરમિશન ઉપર ક્લિક કરો એટલે તમારું આધાર કાર્ડ આમાં તમે જોઈ શકો છો। આધાર કાર્ડમાં છેલ્લા 4 આંકડા લખેલા આવશે, એમાં તમારું નામ, બર્થ ડેટ, તમારું સરનામું બધું લખેલું આવશે। હવે આપણે આધાર કાર્ડની અંદર આપણે મોબાઈલ નંબર બદલવો છે। મોબાઈલ નંબર બદલવા માટે સર્વિસ ઉપર ક્લિક કરો। સર્વિસ ઉપર ક્લિક કરતાં આવું ઇન્ટરફેસ આવશે। તમે એપ્લિકેશનની મદદથી મોબાઈલ નંબર અપડેટ અને એડ્રેસ અપડેટ બંને કરી શકો છો। આપણે મોબાઈલ નંબર અપડેટ કરવો છે એટલે મોબાઈલ નંબર અપડેટ ઉપર આપણે ક્લિક કરશું। મોબાઈલ નંબર અપડેટ ઉપર ક્લિક કરતાં તમે ઉપર જોઈ શકો છો કે આધાર લિંક્ડ મોબાઈલ નંબર કે આધાર કાર્ડની અંદર અત્યારે જે મોબાઈલ નંબર છે તેના તમને છેલ્લા 4 આંકડા લખેલા દેખાડશે। જો તમારે કોઈ મોબાઈલ નંબર લિંક જ ન હોય તો ત્યાં કંઈ બતાવશે નહીં। 30 દિવસની અંદર પ્રોસેસિંગ ટાઈમ એમાં બતાવે છે પણ મોટાભાગે 3 થી 4 દિવસની અંદર એ સુધારો થઈ જતો હોય છે। પ્રોસેસિંગ ફી 75 રૂપિયા છે, એનામાં તમારે એનું ઓનલાઈન પેમેન્ટ જ કરવાનું રહેશે। હવે કન્ટિન્યુ ટુ અપડેટ મોબાઈલ નંબર તેના પર ક્લિક કરો। નવો મોબાઈલ નંબર તમારે જે હવે લિંક કરવો છે આધાર કાર્ડમાં તે તમારે નાખવાનો રહેશે। મોબાઈલ નંબર નખાઈ ગયા બાદ સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરો, ઓટીપી જશે। ઓટીપી એન્ટર કર્યા બાદ વેરીફાઈ ઓટીપી ઉપર ક્લિક કરો। આ પહેલાં રહેલો મોબાઈલ નંબર છે। ત્યારબાદ ન્યૂ મોબાઈલ નંબર, કન્ટિન્યુ ટુ ફેસ ઓથેન્ટિકેશન, હવે તેના પર ક્લિક કરો। ન્યૂ નંબર ઓટીપી વેરીફાઈડ, તમારો નવો નંબર છે એનો ઓટીપી વેરીફાઈ થઈ ગયો છે। હવે કન્ટિન્યુ ટુ ફેસ ઓથેન્ટિકેશન, તમારે ફેસ ઓથેન્ટિકેશન કરવાનું રહેશે। તેના માટે ફેસ ઓથેન્ટિકેટ ઉપર ક્લિક કરો। ફેસ ઓથેન્ટિકેટ ઉપર ક્લિક કરતાં કેમેરો ખુલશે। કેમેરામાં ફરી વખત તમારે તમારા ફેસનો ફોટો એક પાડવાનો રહેશે। આ તમારો જૂનો મોબાઈલ નંબર છે। નવો મોબાઈલ નંબર જે અત્યારે તમે રાખ્યો છે તે છે।
તેના માટે કન્ફર્મ એન્ડ પે ₹75 એના ઉપર ક્લિક કરો. તેના પર ક્લિક કરતાં આવું ઇન્ટરફેસ ખુલશે, જેમાં તમે કોઈ પણ માધ્યમથી પેમેન્ટ કરી શકો છો. યુપીઆઈના માધ્યમથી કે પછી કાર્ડના માધ્યમથી, નેટ બેન્કિંગ, વોલેટથી પણ તમે પેમેન્ટ કરી શકો છો. ₹75 આમાં પેમેન્ટ કરવાનું રહેશે. પેમેન્ટ તમે કરશો એ કન્ટિન્યુ ઉપર ક્લિક કરશો એટલે તમને પેમેન્ટ માટે આગળ લઈ જશે. પેમેન્ટ કરશો એટલે તમારી અરજી સબમિટ થઈ જશે. એમાં SRN નંબર જનરેટ થયેલા હશે, જેની મદદથી તમે તમારી એપ્લિકેશનને ટ્રેક કરી શકશો. ત્યારબાદ 3 થી 4 દિવસની અંદર તમારો મોબાઈલ નંબર અપડેટ થઈ જશે. આ કામ ખૂબ સરળતાથી તમે ઘરે બેઠા જ કરી શકો છો. માહિતી ગમી હોય તો અમારી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો, જેથી તમને નવી આવી યોજનાના લાભ તમને મળતા રહે. આભાર.